નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ ફરી ઠંડી વધશે, ફરી પવનની દિશા બદલાશે। આગામી 3 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે, તો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, તો છેલ્લા 24 કલાકમાં વડોદરામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું ઘટ્યું છે। अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी। उसके बाद 3 दिनों के बाद अगले 4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा। एक WD है जो 30 तारीख के आसपास जो है अप्रोच करेगा, नॉर्दर्न इंडिया में जो है उसका इफेक्ट रहेगा। उससे जो है नॉर्दर्ली भी जो है गुजरात में इफेक्ट करेंगी, जिससे तापमान में फिर से जो है 3 दिनों के बाद थोड़ी गिरावट देखने को मिलेगी। आदिजाति क्षेत्र में मोबाइल नेटवर्क ऊभू कराशे। केबिनेटनी बेठकमां मुख्यमंत्री आपी छे सूचना। सायन्स एंड टेक्नोलॉजी विभाग अने भारत नेटने मुख्यमंत्री आपी छे सूचना। मोबाइल नेटवर्क ऊभू करवा तेमज नेटवर्क समस्या दूर करवा माटे सूचना आपी छे। કરીને ખૂબ ઝડપથી એ નેટવર્ક આદિજાતિ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં એ પણ પૂરી કરાય એના માટેની આદેશો મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં કર્યા છે। તો સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયાને લઈને નિર્ણય। જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા બાકી છે અથવા ચાલુ છે તેને આગામી 6 માસ સુધી ચૂંટણી યોજવામાંથી મુક્તિ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે। આજે ચાંદી ફરી સર્વોચ્ચ સપાટી। આજે 1 કિલો ચાંદીના ભાવમાં 22,000નો વધારો નોંધાયો છે। 1 કિલો ચાંદીના ભાવ 3,78,000 પહોંચ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં 50,000 રૂપિયાથી વધારેનો વધારો ચાંદીમાં થયો છે। આવતા એક સપ્તાહમાં ચાંદી 4 લાખ રૂપિયા પહોંચે તેવી શક્યતા। તો બીજી તરફ સોનું પણ સર્વોચ્ચ સપાટી પહોંચ્યું છે। 24 કેરેટ સોનાના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000 રૂપિયા પહોંચ્યો છે। આવતા સપ્તાહમાં સોનું 2 લાખ નજીક પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। સોની બજાર ઉપર સંપૂર્ણપણે ભયંકર ક્રાઇસિસની પરિસ્થિતિ આવી છે। વેપાર ધંધા સાવ ઠપ થઈ ચૂક્યા છે। ગ્રાહકો બજારથી દૂર થઈ રહ્યા છે, કારણ કે આટલી મોંઘવારી અને વેફામ વધતા ભાવે પોતાના બજેટો કેમ સંતુલિત કરવા એ ગ્રાહકો માટે પણ એક પ્રશ્ન બન્યો છે અને બજાર અત્યારે સંપૂર્ણપણે માયુસીની અંદર છે। પણ અત્યારે જે જોતા લાગે છે કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે। શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ સિઝનમાં ભાવ ઘટીને 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। અત્યારે થૂલીમાં ઘઉં આવેલા છે અને પવન આવવાના કારણે ઘઉં એકદમ પડી ગયા છે, ખેતરમાં આડાવડ થઈ ગયા છે। હવે અમને જો દર વર્ષે વીઘામાંની 40-45 મણ ઘઉંનું ઉત્પાદન થતું હતું, એનો અત્યારે તો 15-20 મણ થાય એવું છે, એટલે ખેડૂતને કોઈ પાલવાય એવું નથી। તો આ ઉત્પાદનના અમે સરકાર જોઈ અને સક્ષમ ભાવ આપે એવી માગણી છે અમારી। આ વખતે ઘઉંનું વાવેતર વધુ છે, પણ હવામાનના કારણે ઘઉં પવનથી પડી જાય છે, એટલે ખેડૂતોનું નુકસાન થાય એવું છે। એટલે ભાવ ઊંચા રહે તો ખેડૂતોને રાહત રહે। જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે ઠંડા પવનો ગુજરાતમાં પણ ફૂંકાઈ રહ્યા છે। આ સંજોગોમાં જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં સૌથી મોટી નુકસાની જોવા મળી છે। દ્રશ્યો બતાવી દઈશ કે અરવલ્લી જિલ્લો જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે પવનો છે
તેના કારણે ઘઉંનો જે પાક છે તેનો શોથ વળી ગયો છે. આપ જોઈ શકો છો કે જે વિકાસ થયો છે ઘઉંનો તે નીચે પડવાના કારણે જે દાણા છે એ દાણા તૂટી રહ્યા છે. તેના કારણે જે વિકાસ થવો જ જોઈએ એ થતો નથી. તેના કારણે ખેડૂત ખૂબ નિરાશ છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે તેને સારા ભાવ મળે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. નર્મદા જિલ્લાનો મોટા ભાગનો વ્યવહાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી નર્મદા નદી પરનો પોઈચા પુલ અત્યંત મહત્વનો છે. પરંતુ હાલ આ પુલ એસટી બસ માટે બંધ રહેતા સ્થાનિક લોકો, નોકરિયાત મહિલાઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે 40 મહિલાઓને રોજના 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. જ્યારે પોઈચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીઓને 50 થી 60 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવો પડે છે, જેના કારણે સમય, પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે. સ્થાનિક લોકો દ્વારા પુલ વહેલી તકે ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. તકલીફ થાય, બસ જવા નહીં દેતા અને ચિત્તા બહુ હેરાન કરે અને અમારા ઘરવાળા મજૂરિયા આવે અમને કોણ લેવા આવે. શાંતિથી જતી હતી, આવતી હતી. હમણાં બ્રિજમાં આવવા દેતા નહીં, જવા દેતા નહીં, એટલે અમને બહુ હેરાન થાય. આવે અહીં તો સાધન મળે ના, 5-6 વાગે તો બ્રિજ ચાલે ના, એટલે બંધ થાય. બ્રિજનું એકદમ જ કરી દીધું, વાહન બંધ કરી દીધા. તો પછી અમારે હજુ કેવું તો કઈ લગે કેવું અમારે ખાસ કશું થતું નહીં. ખાલી મને બસ ને લગી લઈ જવા દે તો સારું એમ. અમારી માંગ એ છે કે મને અમારી બસ રૂણ ચોકી લગી જવા દે તો સારું એમ. પેલી એક કહેવત છે કે પાડાના વાકે પખાલાને દામ, એવી પરિસ્થિતિ બની છે નર્મદા જિલ્લાના પોઈચા ગામે. ખાસ વાત કરીએ તો પોઈચા ગામ પાસે રંગ સેતુ બ્રિજ જે આવેલો છે એ બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ જે એંગલ લગાવવામાં આવી છે જેમાં ટેમ્પો ટ્રેક્સ જેવી ટ્રાવેલ્સ પણ નહીં જઈ શકતી, એટલે હાલ જે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે અમદાવાદથી અહીં પ્રવાસી આવ્યા હતા એ અટવાયા છે અને અટવાતા આજે એમને જે પોઈચા ખાતે સ્વામિનારાયણ મંદિરે જવાનો વારો હતો, પરંતુ આ સ્વામિનારાયણ મંદિર હવે એમને પડશે 65 કિલોમીટરનું. ફેરાવો થતા ટાઈમ વેસ્ટ થશે અને અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે પ્રવાસી સાથે વાત કરીએ. આ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે હેરાન પરેશાન તો થઈ રહ્યા છે, કારણ કે હવે અમારે 100 કિલોમીટરનો ફરક પડશે અને ટાઈમિંગ બી જશે. એની સાથે સાથે અમારે હવે જમવાનું, રહેવાનું બધું એકદમ ડિસ્ટર્બ થઈ જશે. કયા કારણસર તમારું એવું ડિસ્ટર્બ થઈ ગયું છે? આ તમે જે પ્લેટ મારી છે, પ્લેટ મારવી જોઈએ, પણ હેવી સાધનો માટે. એકચ્યુઅલી આ 12 સીટર 14 સીટર છે એ તો 4 વ્હીલ કારમાં બી આવે છે, સામાન્ય વસ્તુ છે. આ કંઈ હેવી વેઇટ ના કહેવાય, બરાબર. આનાથી થોડુંક ઊંચું મારો, અથવા તો અહીંયા એક એવા સિક્યુરિટી રાખો કે હેવી વાહનને ના જવા દે. અને જે નાના વાહન છે 12 સીટર 14 સીટર એ તો એ લોકોને તો જવા દેવો પડે. અને તમે એડવાન્સ તમે 50 કિલોમીટર અમે જ્યારથી એન્ટ્રી લીધી ત્યારથી તમે એ અમને મતલબ એલર્ટ કરો કે ભાઈ આ વસ્તુ, આ રસ્તો તમારો બંધ છે, તો અમે આવી રીતે પરેશાન ના થઈએ. 6 વાગ્યાનો ટાઈમ છે, અંધારું થવા લાગ્યું છે, તો એ શું કરવાનું? અહીંયા બ્રિજ ઉપર એંગલ લાગેલી છે, એટલે હવે અમે કઈ રીતે જવું ને અમે કન્ફ્યુઝ છીએ. તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના હતા? અમે અમદાવાદથી આવ્યા છીએ અને પોઈચા જવાનું છે અને અમારું નાઇટ હોલ્ડ ત્યાં છે અને ત્યાંથી અમે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એક પ્રવાસનું સ્થળ છે અને વચ્ચે જ જો આ રીતે એંગલ લગાવવામાં આવે તો પ્રવાસી બધા કન્ફ્યુઝ થઈ જાય. તમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી એંગલ માટેનો કોઈ બોર્ડ મને જોવા મળ્યું છે? નથી મળ્યું, એટલે અમે અહીંયા આવીને અટકી ગયા. લગભગ અડધો 1 કિલોમીટરથી અમે જોયું કે આગળ વ્હીકલ એક ઊભું છે, જવા આગળથી એંગલ અમને દેખાય સાવ કે અહીંયાથી નહીં નીકળે. એટલે કહી શકાય કે જે રેતી માફિયાઓ છે, વાહન ચાલકો દ્વારા જે બેફામ જે ટ્રકો લઈ જવામાં આવતી હતી, જેને લઈ તંત્ર રક્ષણમાં આવ્યું, પરંતુ હવે જે મુસાફરો છે, જે નાના મુસાફરો છે, તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. જૂનાગઢના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો આશરે 500 મીટરનો રસ્તો ખાડાઓથી ભરેલો હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાને લઈને રાજકીય વિવાદ પણ સર્જાયો છે. વિપક્ષના નેતા લલિત પરસાણાએ વન વિભાગ અને શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે શાસક પક્ષનું કહેવું છે કે મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાશે. રસ્તો ખરેખર બહુ ખરાબ છે અને છેલ્લા એમ કહેવાય કે 1.5 વર્ષથી
અમે આ કોર્પોરેશન રજૂઆત કરી હતી. કોર્પોરેશનમાં પણ મેયરશ્રીએ, કમિશનરશ્રીએ પણ જંગલ ખાતામાં ડીસીએફ સાહેબને વારંવાર રજૂઆત કરેલ હોય, પણ આજ સુધી જંગલ વન વિભાગમાંથી કોઈ જવાબ આવેલ ન હોય. આ રોડ હાલ રિસર્ફેસ અને રિપેરિંગ કરવો પડે એવી હાલતમાં છે. તે બાબતે અમે માન્ય સરકારશ્રી, માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીનું પણ ધ્યાન દોરેલું છે, એમને પણ રજૂઆત કરેલી છે. કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા કરવાની હોય, પરંતુ એક વન વિભાગની સામાન્ય રીતે મંજૂરી લેવાની થતી હોય છે. તે મંજૂરીની પ્રોસેસ માટે એમનું વન વિભાગનું પોર્ટલ પણ છે, તેમાં પણ એપ્લિકેશન કરેલી છે અને માન્ય મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલી છે. ઇન્દ્રેશ્વર જે મહાદેવ મંદિર છે, જે દોલતપરાથી ઠેઠ ઇન્દ્રેશ્વર સુધી જાય છે જે રસ્તો, અને ત્યાં મંદિર આવેલું અતિ પૌરાણિક મંદિર છે, અને એ મંદિરમાં અગાઉ પણ રસ્તા બનેલા જ છે, પરંતુ આપણે જોઈએ કે વારંવાર વન વિભાગના બાના દઈ અને શાસકો એમાંથી છટકવા માંગે ને અધિકારીઓ પણ એમાં છટકવા માંગે છે. તો વન વિભાગના અધિકારી અક્ષય જોશીનું કહેવું છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં આવે છે, તેથી કોઈ પણ કામ માટે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ મંજૂરી ફરજિયાત છે. આ જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે, આ સેટલમેન્ટનું મંદિર છે. જ્યારે સેટલમેન્ટ ગિરનારમાં થયો હતો, જ્યારે આને વિશેષ સ્થાન આપવામાં આવ્યો હતો, મગર આ જો આને જવાનો જો રસ્તો છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે. તો આ બાબતે મહાનગરપાલિકાને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ અભયારણ્ય વિસ્તાર છે, તો આમાં કામગીરી કરવામાં પહેલે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ અને એફસીની જરૂરી મંજૂરી લેવી પડે. જૂનાગઢમાં અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. તેવું જ એક મંદિર, જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, જે જંગલની વચમાંથી પસાર થઈ રહ્યો છે, તે માર્ગ, અને તે માર્ગ અતિશય બિસ્માર હાલતમાં છે. 9 વર્ષ પહેલા રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તો અતિ બિસ્માર બન્યો છે. મહંત દ્વારા અનેકવાર રજૂઆત મહાનગરપાલિકામાં કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે આ બંને જે વિભાગો છે તેમના દ્વારા ક્યારે આ રસ્તાની મંજૂરી આપવામાં આવે છે અને ક્યારે આ રસ્તો બને છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી અને વાંટા ગામ વચ્ચે પસાર થતી ગોમા નદી સ્થાનિકો માટે રોજબરોજની અવરજવર માટે જીવલેણ બની છે. નદીના બંને કાંઠે ખેડૂતોની જમીન અને વસવાટ હોવાથી ગોમા નદી પાર કરવી હવે ફરજિયાત બની છે. નદીમાં બનેલા 2 ચેકડેમના કારણે અંદાજે 15 ફૂટ ઊંડું પાણી ભરાયેલું રહે છે, જેથી અન્ય કોઈ વિકલ્પ ન રહેતા સ્થાનિકો નાવડી કે જાતે બનાવેલા તરાપાનો સહારો લઈને જીવના જોખમે અવરજવર કરે છે. હવે સ્થાનિકો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે અહીં કોઝવે બનાવવામાં આવે. ગોમા નદી પાસ કરીને એક નાવડી છે. તે નાવડીમાં આવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે. તે આપણી જાપે દોરડું ખેંચીને જવું પડે છે. અમારી શાળામાં જવા માટે નાવડીનો આ જ ઉપયોગ કરવો પડે છે. અમારે નાના છોકરાઓ, અમારે 70% જમીન આ બાજુ છે, તો અમારે નદી કઈ રીતે પસાર કરવાની? અમે 2016-17 થી અમે આ રીતને પસાર કરીએ છીએ. જીવના જોખમમાં બેસીને 4 પીપળાની નાવડી બનાવીને અને નદી પસાર કરીએ છીએ. અમારે આ પારથી પેલે પાર જવું પડે અને સહારો લેવો પડે એકબીજાનો. એકલા દોકલા આવવા જવામાં ઘણી તકલીફ પડતી હોય તો લાગતા વળગતા અધિકારીઓ અમને મદદ કરવા કોઈ તત્પર તૈયાર નહીં રહેતા એવું હમણાં દેખાઈ આવે છે. ગોમા નદી પસાર થાય છે, એની અંદર 2 ચેકડેમ બનેલા છે. ચેકડેમની અંદર પાણી 10 થી 15 ફૂટ પાણી ભરેલું છે અંદર, અને ચેકડેમ બનવાથી કંઈ અમને નુકસાન નથી, ફાયદો છે. પણ એવું કે અમારે અવર જવર કરવા માટે નાવડીનો ઉપયોગ કરવો પડે છે. અલાલી જવું હોય, કોઈ પ્રસંગ હોય, મરણ થયું હોય કે કોઈ લગ્ન હોય, તો અમારે બધા સંબંધો, ઘર જેવા સંબંધો છે. જામનગરમાં હાઉસિંગ બોર્ડના 3 માળિયાનો એક ભાગ તૂટી પડ્યો. મચ્છરનગરમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. મકાનનો ભાગ નીચે પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. લાંબા સમયથી ફ્લેટો જર્જરિત હાલતમાં હતા. તો એક મહિલાને ઈજા થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઉસિંગ બોર્ડના 3 માળિયાનો ભાગ તૂટી પડ્યો છે, જેવા દફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો જામનગરની આ સમગ્ર ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત.
વલસાડ જિલ્લામાં વધતી ગુનાખોરીને ડામવા માટે હવે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લામાં રહેણાંક વિસ્તારો, વ્યવસાયના સ્થળ કે જાહેર રસ્તા પરની મિલકતોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓને તપાસમાં સીસીટીવી ફૂટેજના કારણે અનેક કેસો ઉકેલાઈ રહ્યા છે અને આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. આથી સીસીટીવી કેમેરા પોલીસ અને તંત્રને અનેક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે, જેને લઈને શહેરમાં સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આદેશનો ભંગ કરવા બદલ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુનાને ઉકેલવા માટે અને આવા જે પિચકારી ભર્યા કૃત્યો થાય, આરોપી અટક થાય, એ માટે સીસીટીવી એક ખૂબ જ અગત્યનું એક ટેકનિકલ પાસું બની રહ્યો છે, જેથી કરી સમગ્ર જિલ્લાની અંદર આવેલા ગોડાઉનો, દુકાનો, જ્વેલરી શોપ અને જ્યાં 1000 કરતાં વધારે ફૂટસ્ટેપનું જ્યાં ફૂટફોલિંગ છે એ તમામ એકમોને આની અંદર આવરી લેવામાં આવ્યા છે અને જેથી કરી ત્યાં સીસીટીવી માટે લગાવવાની સૂચના આપવામાં આવી છે. નવસારીની સંસ્કાર ભારતી શાળામાં નિર્માણ પામી રહેલા નવા ટોયલેટ બ્લોકની કામગીરીને નવસારી નગરપાલિકાની ટીમે અટકાવી છે. પાલિકાના અધિકારીઓએ બાંધકામનો સામાન જપ્ત કરવાની તૈયારી બતાવતા મામલો ગરમાયો હતો, જે બાદ આ વિવાદ ધારાસભ્ય સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે શાળાના આચાર્યએ કહ્યું કે ખાનગી માલિકીની જગ્યામાં કામ કરવા માટે પરવાનગીની જરૂર નથી, જ્યારે ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી મંજૂરી વિના શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરમાં અન્ય સ્થળોએ ચાલતા ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા આંખ આડા કાન કરી રહી છે, જ્યારે શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે થતા કામ સામે લાલ આંખ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 220 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ડિજિટલી તકતી અનાવરણ કરીને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સાથે કેશોદમાં નવનિર્મિત જિલ્લાના મોડેલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી પામેલા હાજીભાઈ રમકડુને સન્માન પણ કર્યું હતું. આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. તમારો જિલ્લો, તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં, આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે અને જ્યારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો, મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ. સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. ઉધના પોલીસે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુનો આચરીને દુબઈ ભાગી ગયો હતો. આરોપી સુરત એરપોર્ટ પર આવતા જ ઉધના પોલીસે તેને દબોચ્યો છે. છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. આરોપી દિવ્યેશ ચક્રાણી કાપડ વેપારી હતો. કાપડના વેપારમાં નુકસાન જતા સાયબર ફ્રોડ કરવા લાગ્યો હતો. તો પોલીસે આરોપી પાસેથી કુલ 2,60,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 30 આરોપીઓની ધરપકડ કરી છે. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે રુદ્ધા જાદવાણી અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઇન કિરાત જાદવાણીએ શોધી. વડોદરાના સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. ઉગ્ર બોલાચાલી બાદ આરોપી વિશાલ કહારે મોહમ્મદ સૈયદ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીક્યા હતા. જીવલેણ હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. આ બનાવને પગલે પાણીગેટ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી જીડી પલસાણા પણ સ્થળે દોડી આવ્યા હતા. હુમલો કરીને ફરાર થયેલા આરોપીને પકડવા પોલીસની ટીમ કામે લાગી હતી.
જામનગરના જોડિયા તાલુકાના રણજીતપરમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ખેડૂત સહિત 3 વ્યક્તિ પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. ખેડૂત સહિત 3 વ્યક્તિ પર લાકડાના ધોકાથી હુમલો થયો હતો. જોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 3 આરોપી બાલંભા ગામના હોવાનું સામે આવ્યું છે. તો રણજીતપર ગામના લોકોએ રેતી ભરેલ ડમ્પર કાર્યવાહી માટે રોકતા ડમ્પર ચાલક સહિત 3 શખ્સોએ બબાલ કરી હતી અને 3 લોકો પર હુમલો પણ કર્યો હતો. આ ત્રણેય આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જે આ ફરિયાદી છે અને બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 115(2), 118(1), 352, 351(3) અને CP એક્ટની કલમ 135(1) મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે. દ્વારકાના ખંભાળિયામાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. શક્તિનગર વિસ્તારમાં રહેતો વિજય વનીત ગોદડિયા નામનો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો. આરોપી દિવસ દરમિયાન ભંગારની રેકડી લઈને શહેરમાં ફરી રેકી કરતો હતો. રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો હતો. આરોપીએ એક જ રાતમાં શહેરના 3 અલગ અલગ સ્થળોએ ચોરી કરી હતી. એક મકાનના બ્રાસના દરવાજાના હેન્ડલ ચોર્યા હતા. એક દુકાનના 2 એસી કોમ્પ્રેસરની પણ ચોરી કરી હતી. એક ખાનગી બેંકના 3 એસી કમ્પ્રેસર પણ ચોર્યા હતા. ખંભાળિયા પોલીસે આરોપી પાસેથી કુલ 1,15,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સોમા ટેક્સટાઇલ પાસે જાહેર રોડ પરથી હથિયાર સાથે યુવક ઝડપાયો છે. રખિયાલ પોલીસે યામીન મિયા સૈયદ નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક પિસ્તોલ અને 7 કારતૂસ મળી આવ્યા. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે 90,000 રૂપિયામાં યુપીથી આ પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. વધુ તપાસમાં હકીકત સામે આવી કે અગાઉ યામીન શેખ સાથે વટવામાં મારામારી થઈ હતી, જેથી સ્વ બચાવ માટે તેણે 5 મહિના પહેલા ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી ખરીદ્યું હતું. પકડાયેલો આરોપી લેથ મશીનમાં કામ કરે છે, જોકે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસને મળી આવ્યો નથી. આ મામલે રખિયાલ પોલીસ મથકે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે. આરોપી જે વ્યક્તિ પાસેથી હથિયાર લાવ્યો છે તેની તપાસ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે. નામના જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું. જે પોતે હથિયાર છે આપથી લગભગ 3 મહિના પહેલા બુલંદશહેરમાં પોતે ગયેલો હતો. ત્યાં પોતાને એક ઓળખીતો માણસ છે એની જોડેથી હથિયાર 90,000 રૂપિયામાં લાવેલો હતો. એનું હથિયાર લાવવાનું મુખ્ય કારણ એવું હતું કે એને અગાઉ વટવામાં કોઈ જોડે ત્યાં આગળ મારામારી થયેલી હતી અને જે મારામારીનો ખાર રાખીને પોતે પોતાની સેફટી માટે ફરીથી પોતાની પર હુમલો નહીં થાય એના કારણે તેને પોતે હથિયાર લાવેલો હતો. બીમાર દર્દીઓ હોસ્પિટલમાં પોતાના ઇલાજ માટે સારવાર માટે જતા હોય છે, પરંતુ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં તો કોઈ સાજો વ્યક્તિ જાય તો તે પણ દર્દી બની જાય તેવી સ્થિતિ છે. હોસ્પિટલમાં પાન મસાલાની પિચકારીઓની ગંદકીથી બીમાર પડી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. મહાત્મા ગાંધીના શહેરમાં જ સ્વચ્છતાના નામે મીંડું છે. પોરબંદરમાં રસ્તાઓ તથા અન્ય કચેરીઓ તો ગંદકી, તેમાં પણ પાન મસાલાની પિચકારીઓથી સજ્જ જોવા મળે છે. પરંતુ હોસ્પિટલની પણ આવી દયનીય હાલત છે. હોસ્પિટલની દિવાલો હોય કે પછી પતરા હોય, અરે અહીં તો વૃક્ષોના કલરો પણ આ પાન મસાલા ખાનારાઓએ બદલી નાખ્યા છે. ત્યારે હોસ્પિટલમાં આ પ્રકારની ગંદકી કરનાર, પિચકારી મારનાર વ્યસનીઓ વિરુદ્ધ દંડકીય સહિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. તો પાનની પિચકારીથી સમગ્ર હોસ્પિટલ રંગાઈ છે. વૃક્ષોને પણ નથી બખ્શ્યા લોકોએ, અને આટલી ગંદકી હોવા છતાં પણ જ્યારે દર્દીઓ જાય છે ત્યારે કંઈક થાય તેવી તેમની માંગ. પોરબંદર જિલ્લાની માટે એકમાત્ર હોસ્પિટલ છે અને અત્યારે તો મેડિકલ કોલેજ થયેલી છે, પણ વસ્તુ એ છે કે આમાં સૌથી પહેલાં જે હોસ્પિટલમાં આવતા દર્દીના સગાવલાએ ધ્યાન આપવું પડશે. કારણ કે જ્યાં ત્યાં પાનની પિચકારીમાં કચરા નાખે છે, સંડાસ બાથરૂમમાં કોથળી નાખે છે. એમના પોલીસે એકચ્યુઅલી દારૂની કોથળીઓ નહીં કરી. હવે આ બધું કરે છે પબ્લિક, તો સૌથી પહેલાં પબ્લિક એવી છે કે પોતાના ઘરની અંદરમાં એવું કરે છે, પોતાના આંગણામાં એવું કરે છે, નથી કરતા. તો આ હોસ્પિટલ પોતાની માલિકી છે, કાંઈ સંચાલિત નથી, સિવિલ સર્જનની કે એસએમની નથી. આ પ્રોપર્ટી આપણી છે, જે લાભ લેનારા દર્દીના સગાવાલાની દર્દીની છે. તો એની સાફ સફાઈ
ન રાખે તો આપણે બીમાર થઈને સાજા થવા આવતા હોય ને સામે ગંદકી ફેલાવતા હોય તો સાજા કેમ થાય? અને બધા સિક્યુરિટીને ભેગા કરીને આના માટે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈ પાન બીડી કે થૂકી કે અહીંયા એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, અને પાન બીડી માવો ખાતા સિક્યુરિટીવાળાઓને અહીંયા રાખવાના નથી એવી સ્પષ્ટ સૂચના આપેલી છે. અને વધુમાં અમે આજે એક સર્ક્યુલર જાહેર કરીએ છીએ કે કોઈ પાન કે પિચકારી કે થૂકશે કે બગાડશે તો એને કંઈ પેનલ્ટી પડી શકે એવી રીતની અમે વિચારણા કરી છે અત્યારે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.